પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ વિંછિયા તાલુકાના સનાડા ગામે ₹33.76 લાખના ખર્ચે બનનારા નવા ચેકડેમનું ખાતમુહૂર્ત કર્યું। સ્થાનિક વોંકડા ઉપર પાણીના સંગ્રહ માટે નવો ચેકડેમ બન્યા બાદ 20 હેક્ટર જમીનને સિંચાઈનો પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ મળશે। આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા। મંત્રીશ્રીએ કહ્યું કે આ પંથકને પાણીદાર બનાવવા સરકાર કટિબદ્ધ છે, જેથી ખેડૂતો સમૃદ્ધ થાય, ગ્રામજનોની સુખાકારીમાં વધારો થાય તે માટે રાજ્ય સરકારની અનેક લોક કલ્યાણલક્ષી યોજનાઓ કાર્યરત છે। મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે ચેકડેમની કામગીરી પૂર્ણ થયે ગામના 100 જેટલા ખેડૂતોની 20 હેક્ટર જેટલી જમીનને સિંચાઈનો લાભ મળશે। ડેમમાંથી પાણી ખાલી થયા બાદ જરૂર પડ્યે સૌની યોજનામાંથી ચેકડેમ ભરાય તેવી વ્યવસ્થા કરાઈ છે, જેથી ખેડૂતોને સિંચાઈનો પૂરતો લાભ મળી રહે। આ ઉપરાંત ગામના કુવા, બોર વગેરે રિચાર્જ કરવા સુજલામ સુફલામ જળ સંચય યોજનાનો લાભ લેવા સિંચાઈ વિભાગનો સંપર્ક કરવા મંત્રીશ્રીએ ગ્રામજનોને અપીલ કરી હતી। આ ચેકડેમ લગભગ 34 લાખના ખર્ચે તૈયાર થવાનો છે। એના હિસાબે આગળના પાણી ભરાવાને લીધે લગભગ ખેડૂતો એને કાં તો સીધી કે આડકતરી રીતે પાણી ભરાશે તો પાણી રિચાર્જ થશે અને એને કારણે બે બાજુના જે કાંઈ કૂવાના તળ છે અને એના હિસાબે ચોમાસાના બદલે પછીના પાકમાં પણ એનો ફાયદો થશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ।